આવેલ ધોરણ 10 ગુજરાતી વિષયની સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટીનું આપણે સોલ્યુશન કરીશું. તો આપણે જોઈએ, સૌપ્રથમ છે જોડકા જોડો. તો એની અંદર છે શિકારી. તો શિકારીના કવિ કોણ છે? તો કે કલાપી છે. પછી ડાંગ વનો અને તો મહેન્દ્રસિંહ પરમાર. અને છત્રી તો રતિલાલ બોરીસાગર છે. પછી માધવને દીઠો છે ક્યોંય, તો એનું સાહિત્ય પ્રકાર શું છે? તો માધવને દીઠો છે ક્યોંય એ ઉર્મી કાવ્ય ઉર્મી ગીત છે. છત્રી એ હાસ્ય નિબંધ છે. અને શિકારી એ ઉર્મી કાવ્ય છે. એના પછી આપણે જોઈએ તો મહેન્દ્રસિંહ પરમાર. તો મહેન્દ્રસિંહ પરમાર શું કહે છે? જેટલું ગમ્યું એટલું જ લખ્યું. દુકાનદાર તો એ કહે છે અમારી છત્રી બહુ ટકાઉ હોય છે. અને કથાનાયક તો એ કહે છે હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર થયો નથી. એના પછી છે માધવને દીઠો છે ક્યોંય. તો એ શામાંથી લેવામાં આવે છે? તો માધવને દીઠો છે ક્યોંય એ લેવામાં આવેલો છે વરસાદની મોસમમાંથી. પછી ડાંગ વનો અને એ રખડુનો કાગળમાંથી. અને શિકારીને એ કલાપીનો કેકારામાંથી લેવામાં આવેલ છે કૃતિ. એના પછી જોઈએ ખાલી જગ્યાઓ. તો મોરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગ્યો છે. તો કે સામના નામનો મયંક ઉગ્યો છે. પછી માધવને દીઠો છે ક્યોંય કાવ્યના કવિ કોણ છે? તો હરીન્દ્ર દવે છે. પછી છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી શું નિષ્પન્ન થાય છે? તો હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી અંકલેશ્વરને યાદ રાખજો, અંકલેશ્વરને મિત્રો ગંદકેશ્વર કહેતા હતા. એના પછી કલાપીનો અર્થ શું થાય છે? તો કલાપીનો અર્થ મોર થાય છે. એના પછી જોઈએ ખાલી જગ્યામાં એક ટણા અને પ્રભુ ભજન કરો. તો કે ચતુર્માસમાં એક ટણા અને પ્રભુ ભજન કરો. પછી ડાંગવનો અને કૃતિના લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તો રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે. પછી કવિ કલાપીના મતે વિશ્વ ખાલી જગ્યાનું તો કે સંતનો આશ્રમ છે. શિકારીને કાવ્યમાં ખાલી જગ્યાની ભાવના વણાયેલી છે. તો વસુદેવ કુટુંબકમની ભાવના. પછી બાવરી વિભાવરીના ખાલી જગ્યા શું કરે છે? તો એ તમે જોઈને લખી શકશો. પછી એન્જિયોગ્રાફી પુસ્તક કોનું છે? તો એ રતિલાલ બોરીસાગરનું છે. પછી ખાલી જગ્યાનું આટલું આદિમ અને મનોરૂપ છે. તો વન સંપદાનું આટલું આદિમ અને મનોરૂપ છે. પછી છત્રી ન ખોવાઈ જાય તે માટે કયો ઉપાય? તો કે નામ અને સરનામું લખવાનો ઉપાય કારગર નીવડ્યો. પછી કવિ યુવાનોને ખાલી જગ્યા કરવાની ના પાડે છે. તો શોખ કરવાની ના પાડે છે. પછી ખાલી જગ્યા કાવ્ય તો કે જે માધવની દીઠો છે ક્યાં કાવ્ય છે એ કૃષ્ણ વિરહનું કાવ્ય છે. એના પછી જોઈએ ટૂંકા પ્રશ્નો છે. તો લેખકને કેવો પ્રકારની છત્રી ગમી હતી? તો કે શ્યામલા છત્રી ગમી હતી. ડાંગવનની કૃતિમાં લેખક કોનાથી જંકૃત થાય છે? તો કે નર્મદા મૈયાથી જંકૃત થાય છે. તમને પ્રિય હોય એવું કોઈ સ્થળ? તો કે ડાંગ છે. આદિવાસી સમાજની મૃત્યુ વિશેની તાત્વિક રીત જણાવો. તો કે જે કોઈ મરી જાય અને પછી ઢોલ વગાડે એ પણ એક તાત્વિક રીત છે. પછી ગંદકેશ્વર કોના નામ માટે વપરાય છે? તો અંકલેશ્વર માટે. પોતાના કુંવરને કોટો ન હતો. રાજાએ આખા રાજ્યની અંદર ચામડું પાથરી દીધું હતું. પછી લેખકના સાંધિમાં છત્રી કેવી બની ગઈ હતી? કલાપીનું પૂરું નામ જણાવો. સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ થાય છે. કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું જોઈએ? પછી શિકાર કરવાથી પક્ષીનું માત્ર શું મળે છે? તો કે એનું માંસ મળે છે. કવિ કોના ઉડવા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? પછી યમુના નીર વહેણની કોની યાદમાં મૂંગા બન્યા છે? તો કૃષ્ણની યાદમાં. શિકારીને કાવ્યના કયા અનુષ્ટુપ છંદમાં લખેલું છે? પાતાળમાં કોણ પરખાય છે? હરિહર પરખાય છે. પ્રમાણિકતાની કદર કરવાના કથાનાયકને શું કહે છે? એના પછી તમે જુઓ તો મોટા પ્રશ્નો છે, 3-4 વાક્યના છે પ્રશ્નો, સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના પછી તમે જુઓ તો અહીંયા તમારે સંજ્ઞા ઓળખાવાની છે, બરાબર, અને વ્યાકરણ વિભાગ છે. અને એના પછી રૂઢિપ્રયોગ છે. કદર કરવી, વ્યાકુળ બનવું, મજા લૂંટવી, આદરતા છે, જાદુ લાકડી ફેરવવી. એના પછી ફકરો છે, ફકરાનું સંક્ષેપીકરણ કરવાનું છે. 3 ફકરા કોઈ પણ એક તમારે કરવાનું થશે, બરાબર. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે.